રામ બધાને કેમ છો બધાય સ્વાગત છે તમારું ભર બપોરે ખરા બપોરે અમારા વિડીયોમાં। તો જેમ કે તમે આગળ જોયું હું જાઉં છું પેલું મનાલી ને શિમલા ફાઇનલી ફરવા ઠંડા પ્રદેશમાં। જો કે ઠંડી તો આપણા ગઈ ચાલુ છે ગઈ પણ ટૂંકમાં અમે જઈએ હી કરવા ફરવા ગ્રુપ હે મોટું એ પછી ધીમે ધીમે તમને આગળ વિડીયોમાં ખબર પડી હે। અને અમે જો શોપિંગ કરાવ્યા બેગ તો તમે જોયો હે બીજું પણ ઘણું બધું અમે લઈ આવ્યા। ને આજે હે ને મારો એ વિડીયો જોવે ને નાથી બેન ને રામભાઈ મને પડો દેવા આવ્યા। હું તો જાણી ગઈ વિદેશ કે જતી હોય એટલે અમને તો કે લાગે ને કે તમે વિદેશ જ જાવી કે કોલું મનાલી નો પડો દેવા આવ્યા રામભાઈ નથી બેન। રામ રામભાઈ સીતારામ બધાયની આ અમે વિડિયો જોવે નું હાલો કઈ કા જાય એમ કવરે નીકળે જાય તો પાછું રહી જાય તો આવત જ દે ભાઈ માં કઈ વાંધો નહીં રે અમે ખાધા વિના ના આવ્યા હતા જટ જે આવી જાય મેં નકા અમે રહી જાય હું પાછું બીજું તો ઠીક એમાં ઉભા રહ્યો સા માં સા સોરી સુકમાં સા ઉભરાઈ ગયો ને એમાં ઉભા રહ્યો થઈ ગયો તો તમે એ ઉઈ ઉભજો બાકી નો બસ ની વાટ જોઈને કે નો ઉભા રહેતા બધા કોઈ બાકી કન્ટિન્યુ નહીં। હા તો હે ને રામભાઈ તમારે શું લઈ આવું તમારા માટે શિમલા થી હવે ઈ તો અમે ન્યા જઈને ફોન કરી હું ન્યાનું હું ફેમસ હોય કાજુ બદામ હા ઈ તો લેવાનું તો પછી ન્યા બીજું શું ફેમસ હે વિન્ટર ના ક્લોથ હા ગરમ ગરમ કપડા ને ઈ તો તમે ન્યા વિડિયો કોલ કરજો મોલ માં જઈને હા એટલે હું દેખાડું તારો અમે તમારા માટે હા નથી થતો એ ઉભા રહ્યો હાલો નાથી બેન ને ગેસ દેખાડેવા જોયો તો ખરી જોયો સીતારામ નાથી બેન સીતારામ મમ્મી હે ને આવ્યા શાંતિબેન ની પડો દેવા શાંતિબેન તો કેમ અમેરિકા કે જતી હોય એટલે અમારા માટે તો અમેરિકા જ કહેવાય ને પડો દેવા આવ્યા તે હું કાકી ઓલા નો હરિદ્વાર ની જાતા હોય જાત્રા કરવા ને ડોજલા જાતા હોય તે પડો દેવા જાય જવા ન્યા જાત્રા કરે તે આ જવાની હું કા જાત્રા કરવા જાય તે હું કા પડો દે આવીએ તો કીક અમારા હાટો કીક યાદગાર વસ્તુ હું લે આવ હું જોઈએ તમને જે મજા આવે લઈ જો પટાને સાપ પેન્ટ ને શર્ટ ને ટી-શર્ટ લઈ આવીશ પટાને સાપ વેરી સકા ટોપડા પકડો ચાલુ હશે બંને કાઈ તું બંધ તા કર્યો લેટી હું તા કા ઓટોમેટિક છે તે સકાણા ફેરવા ફેરી થાય કાર એટલા ફેશન માં નથી કે હું ઓલી ફરે આવી તે દૂધી નું તો કીધું લગભગ ના બાપા ના જોઈ વિડિયો ઓકલો સારું હું તા કા તે તારતા હું સકાણા ફેરવા લાઈટર સકાળું ફેરવાનું તો લાઈટર તા ના ના એટલે આ ઓલા ને તો આપણે ઇઝરાયલ ને કેવું ઇઝરાયલ નું ઇલેક્ટ્રિક ગેસ હા. એટલે મને થોડા દી તમે આવી ને હમ. તાર મગજ માં જ ઘુસે ગુતું સકડ જ ઘુમાવે એટલે ઇઝરાયલ નું મગજ મારે ગુના સકડ ઘુમાવે ને તો ગેસ થઈ જાય લાઈટર ની કે બાકર ની કે કીવાની જરૂર ન પડે હું ઈ જ ઘુમાવતી હતી હા તે ટૂંકમાં ઈ છે ને નતા તો અમારે લાઈટર કરવું પડે હલો તાકાત વાળા છે આ તા એમાં કેટલી ફેર ઉભરાય ઈ તા કે બીજું અને નાથી બેન છે ને બે વાર નો સાવ ભરાય બસ હું ઉતી રોહોડા મને કલાક એક છે સા મૂક્યો તો તે વટાણે પાક્યો પછી ઈ પ્રમાણે પડો આવી છે પણ ના તો દીજો જીવો સા ઈવો પડો સાકે જોઈએ લઈએ પેલા હા 6 કિલો ને કેમેરા મેં એમને ચાલુ કરી દીધો વાહ ખાંજે કેમેરામાં હચીક ને ધૂળ સોટી ખબર નહીં ક્લેરિટી એવું ના ના દેખાય તો આવી કલસ ને તો વાંધો ધોળી નો નડે ડાગા હોય ને તો નડે ડાગા નડે તેલ ના હે ને ઈ પો હે કઈ પછી નાતા નું સામલા મન સાની જડે આપણો બરાબર ને તાકાત વાળવા ફરમાસ ભરે જજે ને થર્મસી ટૂંકમાં બે ત્રણ દી આવી છે અમે ટોકે ટ્રેન માં જઈએ છે એટલે બે मैं तो हिंदी लाएंगी ट्रेन की वो चुस्की वाली चाय पियेंगे हाँ तो है ना એના માટે તમારે શિમલા ના વ્લોગ જોવાય ને તો ચેનલ ને મસ્તી સબસ્ક્રાઇબ કરી દીજો તો જાયગે મિસ ન થઈ જાય તો તમારી શિમલા ના વિડિયો તમાર નહીં આવે મોબાઈલ ના ને ઘરે મને કહે કે બેન હમણાં વિડિયો નથી મૂકતા વિડિયો તો કાઈ તો બસ હોગો મૂકામ તમારો ઘંટડો દબાવી લીયો સબસ્ક્રાઇબ કરો પછી ઘંટડા ને કારો મન દબાવીને કરો તાર મારા વિડિયો નોટિફિકેશન આવે તમને એમને આવે તે હા એમને ન આવે તે શાંતિબેન નો વિડિયો છે એમને સબસ્ક્રાઇબ કરવું પડે અમારા જેવાના વિડિયો તો આવી જાય એટલે એમને એમાં કામ છે કાયમ મૂકતા હોય ને તો સબસ્ક્રાઇબ ન કરે હું મહિને એકવાર વિડિયો મૂકા તો પછી સબસ્ક્રાઇબર ન હોય એને મારા વિડિયો જાય નહીં ના અમુક પાસે કોમેન્ટ એવી કરે સબસ્ક્રાઇબર ન હોય મારા કોમેન્ટ કરે કે વિડિયો નથી આવતા હમણાં તમારા એટલા માટે એને ન મળતા હોય અમુક તો વિડિયો મૂકીને તો 2 મિનિટમાં કોમેન્ટ આવે છે વાહ વેરી નાઇસ વિડિયો વેરી તાતા ઈ થઈ ગયા વિડિયો જોયો કે હવે અને અહીંયા પડ્યો છે મસ્ત મજાનો મૂરો મૂરો મુરલા
હાલો હવે સા પીવડાવી દો પછી અમારે થાય છે મોડું ને બા આવ્યા એને લગભગ ઘણી બધો ટાઈમ થઈ ગયો ને સા પાણી પીએ ને 1 વાગ્યાના આવ્યા તો એ પોળો ને ખૂટતો કેટલો પોળો દેવો હોય ને જો આ શાંતિબેન ને ઘર મસ્ત આવા કઈક દ્રશ્યો હે આ તમને દેખાડ્યા હોય કે ન દેખાડ્યા તો હું દેખાડ્યા તો જો આ હું હે ને હોમ ટૂર નથી કરાતી પણ મસ્ત હે ને મળી ગઈ માં બહુ ને એટલે લેતે જા ગઈમાં હોય તો હાસુલા માર કાઢમાં હું લેતે જા ના લેતે જા ને અને જો અહીંયા તમને નથી સ્પેશિયલ દેખાતા હશે રવિવારી છે કે સોમવારી છે કે મંગળવારી બુધવારી છે બુધવારી શાંતિબેન ના ઘરે અને કાચની રકેબી ને સોનાની કિટલીમાં ચા પીરસે છે શાંતિબેન મમ્મી પીએ છે સોનાની કિટલીમાં હાલો ગાઈસ બધા ચા પીવા સોનાની કિટલી સોનાની કિટલી આલ્યો નથી બેન તમે ચા પી લ્યો ફોન ને મૂકી દયો લાવો વ્હાઈટ ગોલ્ડ છે બે હે વ્હાઈટ ગોલ્ડ હે યા વ્હાઈટ ગોલ્ડ ઓલી રકે તો નાથી બેન ની વ્હાઈટ ગોલ્ડ રકેબીમાં નહીં ફાવતો એને હે ચાંદીની રકેબીમાં જો હે તો ચાંદીની રકેબી પૈસા બીજા ખાનામાંથી કાઢવામાં આવશે ટીન ટણીંગ ટીનિંગ ટીન નહીં યા ખેંચો ચાંદી મેં રાખ્યા અમારે ઘણા આવે ચાંદીની રકેબી મારી મોહી આવે એની ચાંદીની રકેબીમાં જ જોઈએ પીવો ને હા એ તમારી માં મૂકી એમાં કઈ રહે માં મલાલા મલાલા એ ક્યાં આવ્યું એ મોલાલા નામ સાંભળ્યું કાંઈ આવી તો ખબર નહીં થશે વાત નહીં કે મોલાલા તો કોક પૂછે તોડે કે શાંતિ કાં ગઈ તો કાં કે કઈ કે મોલાલા ગઈ મલાલા મનાલીને પાસે મલાલા મોલાલા વાહ ફોઈ ના એની દીકરી બે હરી ગયું કાં રંભૈયામાં આપણું બંધ થાય કઈ ના આપણે સાંભળવાનું બેરાવર ગુંગા હજાર ને ખબરી ન કાંઈ હજી આ મણી ઘડે ને જે ના તમડી ઘડે ને જે પાછું આપણે ખાવાનું ત્યારો માં પાસે બેઠા હોય ત્યારે જ ખાઈ લેવાનું આગળ જો તમે આવવાનું મારી માં કરતી હતી હું સમાજ સેવા કરતી હતી ટૂંકમાં એ સમાજ સેવા કરવી વડે કાં હેલી છે તો સમાજ સેવા કરવી હેલી તને એમ તો હું ઘણી સમાજ સેવા કરું છું પણ વિડીયોમાં ક્યારેય પબ્લિશ નથી કરતી ના બહુ કરે છે સોશિયલ વર્ક કરવું પડે તો કામ કઈ બોલવાનું થાય એ હા જો કેરીઓ ખાવ્યું હોય ને તો કેરીઓ ખાવ્યું હેલ્યું ને મારી માં એનું કહેવાનું છે કે જરી હમણાં ફાલાઈ છે આ બબીને આખો જે હાર મિલઈને વાય રોજ કાંઈ ગમ તો પાંદડું એઠું ન થાવ રબર એઠું ન તો ફાકીને કાગળ એઠું ન પડવું દે કે એઠું ન પડવું દે તો એ વાટલી દે તઈ આખો દી વાય બીજું દીકરી મારી જાય એવડી લંબુ ફાઈલ જાય છે તમે કાંડે થાય નથી કાંડે પૂછો થાય એમાં કાઢતું થઈ જાય પછી કામ થાય ને કામ નહીં થાય એટલે માણસો રે ને એટલે આને ના આ તો કાંઈ ગમતું ને ખાસ હકીકત થી કાંઈ ગમતું ને આખો દે બાળક ઈ હુતી તમે આખો ડેલો ફૂલ જેવો કરી લઈએ બધી વાલીએ ને તો ઈ ઉઠે ની તો તમારે ઓઠાણ તમે ખેતી બેઠા ને ઓઠાય પે વાસ્તવી હાલ મેં લઈ કુકડી લઈ કોઈ પે એઠે પૂછો ન થવો હાલ આવે તાર પર દીમાં એકાદી ઘરે વાળવાનું હોય ને સવારમાં જ રામભાઈ વાલીએ પાછી 2 કલાક થાય નહીં તો તમને મન થાય ત્યાં કોઈ રહેતું નથી એવો ખાલી થઈ ફાલ આવે ને તાર ટૂંકમાં એવું થાય કે આંબા કાપે ન ખાઈ ન રખાય એવી રીતે લંગુ આવી જાય રામભાઈ ફાઈ આખી પછી ખાઈ જાય બે મિનિટ ઢેગલા એટલે કાંડે મારી માં ઢેગલો સાહે ફાલ આવી ફાલ થઈ જાય ને ત્યાં સુધી કવડાવ ચાર ટાઈમ થઈ જાય ન ખાઈ નહીં ફાલી છે ત્યાં લાગો પોસી નહીં કેરી હટે મીઠી આખી ખાવી છે કઈ હેડી તો તો જો તમને બધાને હું હે ને પબ્લિક ને આમંત્રણ આપે દા કેરીયું ખાવા તમને મોસ્ટ વેલકમ બધાય વ્યુઅર સબસ્ક્રાઇબર બધાય જી કઈ હગા ને વાલા ફાલ વારવા આવી તો બધાય બે દી ટેકો દીધો ફાલ વારવામાં તો કેરીયું બધાને મોકલાવી નકર પછી કહેતા નહીં કે બેન મોકલો ખોટો ધોખો ન ખોટો ધોખો ન કરતા મોટી તો ટૂંકમાં હે ને આ તો કેરીઓની વાત થાય દરેક વસ્તુ હોય ને ખેડૂત છે આપણી માંડવી ચારતા ગઈ તો હે ભાઈ માંડવી નું આપી મને ભાઈ એ ખેડૂત માંડવી ઘરમાં ક્યાં આવી તમને ખબર છે બિયારણ નેદવું ખોદવું પાણી વાળવું ઉપનેર વીણવી ખમી કરવી કેટલી પ્રોસેસ હોય તો એવી જ રીતના જીરું છે માંડવી છે બધી વસ્તુ આમ ચાપી નું બિન ને ગળ જીરાને ઢગલો પડ્યો તો મુઠ્ઠી એકી નું આપ્યું મુઠ્ઠી કી દેવું ખબર મુઠ્ઠી એકી દેવી નથી બંને ખબર હે દેવું છેલ્લી વાત છે કઈ હા તો બધી વસ્તુઓની પ્રોસેસ એમ કે હે ને કેરી દેખા હે આવી હે તારી હું ઢોકળી હે
છે હું આંબા વારવા આવી હા કહા તો આંબા વારવા નહીં બોલો. આ કુસો હા, આંબાને તો વારવા. હું કુસો વારવા આવી હું ઢોકળી છે અમે તો છે ને કે પછી હવારે વાળી ને પછી ઓર્ડર 3 વાગે વાળી દે. હા તો હેલો ગાઈસ ફાઇનલી હું થઈ ગઈ છે તૈયાર શિમલા માટે નહીં મને અત્યારે તો બજારમાં જવા માટે નથી બેન એમ કે છે મારો સામાન જોવે ને કે આ શિમલા નહીં હાલે ઈ કે તેની રોકડું પડવું આપ્યું ને મને ઈણું અમે લેવા જઈશે ગામમાં સામાન તો હવે હું લેતી નથી બેની જોવાનું રહ્યું મારે એટલે તારે મને હાથે નથી લઈ દેવાનું છે બધું એ તમે મને લઈ દ્યો હા, એ હોય ને. હા ખાલી હે ભગવાન મારા ભાઈને ધન્યવાદ હે એટલે આમ ના બોલું હાલો તો ગાઈસ વેલકમ ટુ ધ મોતી મહેર વ્લોગ મોતી મોહી સીતારામ તો હને રામભાઈ નાચીબીને મને પડો દે દીધો ફાઇનલી સીતારામ જેવા કાકા સીતારામ, સીતારામ. મોતી મોહી કે ના ટાઢું બોવી મારી દીકરી કે ખાવા નહીં જડે જો આ છે ને એ શિમલા જાય નથી જો આપણે આ ચીચી બેરી પડાવવા ને આ છે આપણા માવાના પેંડા છે એટલે આપણે એને માવાના પેંડા દેવા બાકી આ પોડામાં આપણે મીઠાઈ દેવી રૂપિયા નથી દેવા હા જો આ મને ગમ્યું રૂપિયા તો હું વાપરે નાખા આજ ના કડકડતી ટાઢમાં શિમલામાં ને મનાલીમાં મત મોય તમને યાદ કરી હું કે મારી મોહી એટલા પ્રેમથી બનાવવાના આપ્યા મારી દીકરી મને યાદ કરાયું કોઈ હા તો હે ને બીજું કઈ આ ઘરમાં તીપ લેતી જાય મોટી મોહિમ લેતી જાય છે ના મોતી મોહીન ટાઈટ લાગે હા નીન ટાઈટ લાગે હું પેલા ટાઈટ ઉસે કરે બહુ નહીં ડોહાને લઈ જાય પછી બધાય હાલો તો હે ને આમાંથી શાક હોય તો શાક ખાઈ તમે બધાય બાકી બાજુમાં લઈ જવાના તું તારે જે કાલે જવું હોય તો આપણી બધી વસ્તુ મટીરિયલ બધું ઘરમાં જ પડ્યું તો પાસે જે ચીચી તો ના ના એટલી બસ બધી લેવાઈ દેવાય હું શોપિંગ બધી છે ગઈ એટલું બસ થેપલા ને કંઈ બનાવવું. એ ના કઈ પછી સપલા ન ખાવાના હોય જો બધા ઓર્ડર લઉં જ છું ચીકીના છે અડદિયાના છે બધા આ પેંડા કે બનાવવા હોય હા શુક્લા હા તો થેપલાનો કહી દો order હું લઉં છું જો તારે બનાવો એટલે તારા માટે જો ઓય હોતા કે ઓર્ડર એમ કેવું હોય કોઈને ઓર્ડર તમે બનાવતા હોય તો આપણે કોકને કેવા થાય હા શુક્લા શેરો બેગો તળી દે નોટું દે ના શિયાળામાં કઈ ટાઈમ જ નથી કે એવું બનાવીએ આરામ કરીએ ને શિયાળામાં વસ્તુ ખાઈએ ને મજા કરીએ આપણે 4 મહિના હવે આરામ જ કરવો પછી આપણી ધડબડાટી પાછી બોલાવાની છે 2 મહિના બરાબર હાલો તો હે ને અમે તો નાસ્તો ખાઈ લઈએ વચ્ચે તો કાશ્મીર લઈ જાય નો કાંતા ખાઈ લઈએ પેલા કાશ્મીર ની સોરી ગાઈસ સોરી શિમલા કાશ્મીર સિમિલર હોતા ઈ ગયા મોતી મોહી જો કેટલું પેટમાં બારે કે શિમલામાં આથણા વગર ની હાલે તમારા હાટું ને તમારા હાટું છે. એ મારી શિમલા માટે આપે એ તું શિમલા માટે ફરે દાસે રામભાઈ નું તમારા કા શિમલા ના ભરતા જાય હોટલ તારા ફૂટે જાય કાશ્મીર તો રસની ના ભરો આથણા વગર નહીં હાલે થોડી પ્લાસ્ટિક માં ફરદા તમે આ પાડોમાં છે પણ હું તો બહેણ્યું લઈ લઈને તાકે ના અમારી બહેની વગર તો હાલે જ નહીં તમારી કાલે રાજકોટ થી બીમાર આ બરા ફોન આમાં ભૂલકા મોટી મોટી બહેની વહી જાય મારી બધી અમારા ફોન ની વેલ્યુ થવા દયો કે તમે વૈશમાં ખોઈ કેટલી પાંદડી હે ગણેલી એમ હેલો ગાઈસ કિશનબા મતે મોહન બાલ કને મોબા અમે ગાઈસ કિશન હે ગાઈસ યા વેર ઇઝ ગુગુડા યા कैमरामैन फोकस करो ऑन गुगुड़ा हेलो गुगु भाई आपको शिमला आने का है चलो चलो કેવી આંબળા કેન્ડી એટલે આ ઓલા આંબળા કેવા કડવા આવે ને હેલ્ધી આંબળા આ ઓલા આંબળા ને આંબળા કેમ બનાવી હે પછી કાચો ખાવાનો આને અટણ શું કર્યું બાઈફા પેલા ખાંડવાળા પાણી પલાળવાના રોગે રોગે બાફે નાખવાના આવી ચાણીમાં રાખે ઓકે ઠંડા થાય ને એટલે પ્રેસ કરો એટલે બધી કણકી કણકી આવી ચોરસ થઈ જાય કરી જેવી પછી આ એટલે ટૂંકમાં કટકા કરીને નહીં બાફવાના એમને એમ જ બાફવાના આમળા બાફવાના આખા બફાઈ જાય છે 10 જ મિનિટ થાય ખાલી
પછી બાફે ને એને છે ને ઠરે જેવી પ્રેસ કરો એટલે બધી આવી બધી એ ઓટોમેટિક થઈ જાય, કાપવા ન પડે. આમ દબાવો એટલે ઓટોમેટિક થઈ જાય. હે? હા. એટલે આ તો કંઈક યુનિક જાણ્યું બેન મેં તો. હા હું તો પછી આને છે ને દળેલી ખાંડ, અમે તો સાકર નાખી, દળેલી ખાંડ થોડા સાકર ને અડધી ચમચી મીઠું નાખેલા, 2-3 દી આમ રેવા દેવાના. 2-3 દી થાય આમાં ખાંડ ચડે જાય એટલે આને કાઢીએ પાણી ને આની છાપામાં સૂકવે નાખવાના. પછી આમાં દળેલી ખાંડ સે મિક્સ કરી નાખો એટલે આપણે કેન્ડી બની જાય. એટલે છોકરાઓને બસ ખાવાનું દેવું આપણે બધું ખુદ ને ખાઈ વગીએ ને હેલ્ધી એકદમ ને હા. વાળ માટે ને બહુ હેલ્ધી. ને હજી પણ જો આમળાનું તેલ પણ બનાવવાની છે એટલે આમળા તેલ માટે આપણે તેલ અમે વરદીમાં માથામાં નાખવાનું